વાપીના લવાછા વિસ્તારમાં રહેતા યુવકે તેના બંને બાળકો માટે ફ્લિપકાર્ટથી ઓનલાઈન ઘડિયાળ મંગાવતા પત્ની વિફરી હતી અને પતિ સાથે ઝપાઝપી કરી મારામારી કરતા પતિએ તેનું ગળું દબાવીને હત્યા કરી હતી। બનાવ બાદ પતિ બંને બાળકો સાથે લઈ પોતે જ પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો અને પોતાના ગુનાની કબૂલાત કરી હતી। વાપીના લવાછા પીપરિયા સ્થિત બાપુનગરની ચાલીમાં રહેતા અને મૂળ બિહારનો તુલસી કુમાર સોમનાથ બિન પત્ની નીતા ઉંમર વર્ષ 26 અને 3 વર્ષ તથા 5 વર્ષના 2 પુત્રો સાથે રહી કંપનીમાં નોકરી કરી ઘર ગુજારન ચલાવતો હતો। તુલસી કુમારે થોડા દિવસ અગાઉ ફ્લિપકાર્ટ એપ ઉપર બાળકો માટે 90 રૂપિયામાં 2 ઘડિયાળ જોતા તેણે ઓનલાઈન ઓર્ડર કરતા ઘરે પાર્સલ આવ્યું હતું। જોકે ઘડિયાળ ઘરે આવતા જ મંગળવારે પત્ની નીતા તુલસી પર વિફરી હતી અને તેની સાથે ઝપાઝપી કરી ઝઘડો કરવા લાગતા કંટાળીને તુલસીએ નીતાને માર મારી નીચે પાડીને હાથથી ગળું દબાવ્યા બાદ બાજુમાં પડેલા કાપડથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી। જે બાદ આરોપી પતિ બંને બાળકો સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને मैंने अपनी पत्नी को गला घोटकर मार डाला કહી પોતાના ગુનાની હકીકત પોલીસને જણાવતા તેની સામે હત્યાનો ગુનો નોંધી પોલીસે અટકાયતના પગલાં લીધા હતા। હત્યા કરી બાળકોને તે ગાર્ડનમાં લઈ ગયો હતો। આરોપી પતિ તુલસી કુમાર સમજી ગયો હતો કે પત્નીની હત્યા કર્યા બાદ હવે તે પોલીસથી બચી શકે તેમ નથી, જેથી હત્યા બાદ લાશને અંદર જ છોડી ઘરને બહારથી તાળું મારી બંને બાળકોને લઈ દાદરા ગાર્ડન ફરાવવા લઈ ગયો હતો, જ્યાં બંનેને ખવડાવી પીવડાવી તે ડુંગરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। જોકે ત્યાં પોલીસને કંઈક બોલવા હિંમત ન થતા અંતે લવાછા આઉટપોસ્ટ પર જઈ સમગ્ર હકીકત અંગે પોલીસને જાણ કરી હતી। વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આવેલ લવાછા ગામે બાપુનગર વિસ્તારમાં આવેલ એક ચાલીમાં ગઈકાલે તારીખ 2/1/2024ના રોજ એક હત્યાનો બનાવ નોંધાયેલો, જેની તપાસ દરમિયાન એવું ખુલેલું કે સદર બનાવ બાબતે બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો, જેમાં ગઈકાલે પતિએ તેની પત્નીની હત્યા કરી નાખેલી અને તેની એફઆઈઆર દાખલ થતાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે। તપાસ દરમિયાન એવું જાણવા મળેલ કે બંને વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો અને આ બનાવ બન્યો એ વખતે એક ઓનલાઈન મોબાઈલની 2 ઘડિયાળો મંગાવવામાં આવેલી। એ ઘડિયાળ બાબતે ઝઘડો થયો હતો કે મને કેમ આ બાબતે પૂછ્યું નહીં, એ બાબતે ઝઘડો થતાં ગઈકાલે આ બનાવ બનેલો અને એ બાબતે વધુ તપાસ કરી પૂરતા પુરાવા પડતા આજરોજ આરોપીની અટક કરવામાં આવી। સંજણ ગામમાં ડેમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। અધિકારીઓની હાજરીમાં સવારે 7 વાગ્યાથી ડેમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું। ઉમરગામ તાલુકાના સંજણ ગામમાં સંજણ ઉદવા રોડ ઉપર આજે સવારે 7 વાગ્યાથી ડેમોલિશનનું કામ શરૂ થયું હતું। સરકારી જગ્યા પર અનઅધિકૃત કબજો કરવો પણ ગુનો છે। અધિકારીઓ સાથે વાત કર્યા બાદ બહાર આવ્યું હતું કે રોડ માર્જિનમાં જે લોકો આવીને ગેરકાયદેસર કબજો કરી રહ્યા છે તે તમામ પાકી દુકાનો હોય કે પાકા મકાનો હોય તે તમામને તોડી પાડવામાં આવશે। નાના વેપારીઓએ કહ્યું કે ભલે તેઓ અમને અહીંથી લઈ જાય, પરંતુ અમને જગ્યા આપી અમને કાયમી ધોરણે બેસાડવી જોઈએ। સંજણ ઉદવા રોડ પર ચાલી રહેલી ડેમોલિશનની કામગીરીમાં તમામ અધિકારીઓ સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરવામાં આવી હતી। અમારે એ કહેવાનું છે કે લેફ્ટ સાઈડ સાહેબ ઓછી માર્જિંગ તમે તોડી રહ્યા છો, કે જે માર્જિંગમાં છે નથી તોડતા, રાઈટ સાઈડમાં વધારે તોડો છો, તો એકને ખોડ અને એકને ગોળની નીતિ શા માટે અપનાવો? તમે તોડો તો બંને સાઈડ સરખું તોડાવો। સંજાણ ગામે આજે સંજાણ ઉદવા રોડનું ડિમોલેશન કરવામાં આવેલ છે। એ ઘણા સમયથી વારંવાર નોટિસો આપેલી દુકાનદારો કે પાથરણાવાળાને, એ આજે એનું ડિમોલેશન કરવામાં આવેલું છે। આ રોડનું લગભગ 8 થી 10 વાર ડિમોલેશન કરવામાં આવેલ છે। ડિમોલેશન કરે દબાણ દૂર કરે એનો વાંધો નહીં, પણ એના માટે વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા કરવી જોઈએ, કેમ કે ઘણાની રોજીરોટી છીનવાઈ જાય, રોજીરોટીનો પ્રશ્ન છે। ને દબાણ સંજાણ ઉદવા રોડ પર જ નથી, સંજાણ સ્ટેશનથી સંજાણ 4 રસ્તા સુધીનો જે રોડ છે એના પર પણ દબાણો છે, બાંધકામો છે, એ પણ સરકારે ધ્યાન લઈને એ પણ દૂર કરવું જોઈએ। એક જ રોડ માટે દબાણ છે એવું નથી, સંજાણ ગામે બીજા રોડ પર દબાણ છે, જે સંજાણ
4 રસ્તા સુધીનો દબાણો છે, બાંધકામો છે, એ પણ સરકારે દૂર કરવું એ મારી નમ્ર અરજ છે પ્રજા વતી કે આ વહેલી તકે આ પણ ડિમોલિશન થાય ને રસ્તો ચોખ્ખો થાય, લોકોની સુવિધા માટે થાય એવી મારી અરજ છે. વલસાડ શહેરના કોલેજ રોડ ઉપર આવેલ એમ સ્ક્વેર મોલ નજીક આજરોજ સવારે બાઇક ચાલકને નજીવી બાબતે રિક્ષા ચાલકે માર માર્યો હોવાનો વિડીયો વલસાડ શહેરમાં વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. વલસાડની કોલેજની બહાર રિક્ષા સ્ટેન્ડ આવેલ છે. છેલ્લા કેટલાક વખતથી વલસાડ ડેપો અને સ્ટેશન પરથી રિક્ષામાં કોલેજના વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ભરી પૂર ઝડપે હંકાતા હોય છે. અનેક વખત નજીવી બાબતે અવારનવાર રિક્ષા ચાલકો બાઇક ચાલકો સાથે ઝઘડાઓ કરી દાદાગીરી કરતા આવ્યા હોવાની ફરિયાદ પણ ઉઠી હતી. તેમ છતાં આ કોલેજના રિક્ષા ચાલકો સામે વલસાડ પોલીસ દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવતા રિક્ષા ચાલકો ફાટીને ધુમાડે ચડી ગયા છે. ત્યારે આજરોજ સવારે કોલેજ રોડ પર રિક્ષાને બાઇક ચાલકે ઓવરટેક કરવાની નજીવી બાબતે રિક્ષા ચાલકે બાઇક ચાલકને અટકાવી નાલાયક ગાળો આપી ઢીક્કા મૂકીનો માર મારવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વલસાડ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તો આવા રિક્ષા ચાલકો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી બની રહ્યું છે. રાજ્ય હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી આપી હતી. વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ધુમ્મસવાળું વાતાવરણ છવાઈ જાય છે, જેને કારણે ધુમ્મસ સાથે આવતા ભેજને લઈ લીલા શાકભાજીના પાક ઉપર નભતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. શિયાળાના સિઝનના લીલા શાકભાજીનો પહેલો ફાલ તૈયાર થઈ ચૂક્યો છે અને ધુમ્મસવાળું વાતાવરણ થતાં લીલા શાકભાજીના કેટલાક પાકમાં જીવતની નુકસાની થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે. જિલ્લાના કેટલાક વિસ્તારમાં આંબાના પાક ઉપર નભતા ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. આંબાવાડીને અનુરૂપ ઠંડી પડી નથી અને શિવરાત્રી સુધી ઠંડી સારી પડશે તો આંબાવાડીઓમાં સારી કેરી જોવા મળશે તેવી શક્યતા વર્તાઈ રહી છે. આંબાવાડીઓમાં હાલ ફ્લાવરિંગ સિઝન ચાલતી હોવાથી ધુમ્મસનો ભેજ નવા ફ્લાવરિંગને મદદરૂપ થાય છે. જ્યારે આંબાવાડીમાં તૈયાર થયેલા ફ્લાવરિંગની કૂંપણ ઉપર ભેજ લાગવાથી ખરી જતા હોય છે. ધુમ્મસ લાંબા સમય સુધી આંબાવાડીમાં રહે તો નુકસાનીની ભીતિ વધુ દેખાઈ રહી છે, જેને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. ધુમ્મસનું વાતાવરણ ઉત્પન્ન થઈ રહ્યું છે. ગત ડિસેમ્બરની 2જી અને 3જી તારીખની આસપાસ ખૂબ જ ધુમ્મસ આવેલું હતું. તે જ પ્રમાણે આ વખતે પણ આજે 3જી તારીખ છે અને એટલું ધુમ્મસ આવી રહેલું છે કે ધુમ્મસ એટલું ગાઢ ધુમ્મસ છે કે કેરીના પાકને નુકસાન થાય એવું છે. મંજરીઓ જે બેઠેલી છે એને પણ નુકસાન થાય એવી પરિસ્થિતિ છે. જેમ કે શાકભાજીમાં આ વિસ્તારની અંદર વેંગણ, ટામેટાં, ફ્લાવર, કોબીજ આ પ્રકારનો શાકભાજી કરવામાં આવે છે, પણ એને પણ નુકસાન થવા જઈ રહ્યું છે. અત્યારનો માહોલ પ્રમાણે જોઈએ તો આવા ધુમ્મસના વાતાવરણને લઈને રીંગણની શાકભાજી ઉપર રીંગણ ઉપર એટલા બધા ઈયળો પડે છે કે દવા કરવા છતાં પણ એમ કે એ સારું રહેતું નથી, જેથી ખેડૂતોને નુકસાન થવાની ખૂબ જ ભીતિ રહેલી છે. એ તમામ પાકોની અંદર અત્યારે ધુમ્મસના કારણે ઈયળ જોવા મળેલી છે. એની અંદર પેસ્ટિસાઇડ છાંટવા છતાં પણ એમ કે એ નુકસાન કરે છે, જેથી ખેડૂતોને અત્યારે રોવાનું માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. કેમ કે રીંગણ એટલા બધા ખરાબ નીકળે છે કે દવા છાંટવા છતાં પણ એને ફેંકી દેવા પડે છે. મરચાં એના લઈને પણ અત્યારે બજાર ભાવ એકદમ તૂટી જાય છે. ખેડૂતોને બજારમાં લઈને જાય તો એ વખતે એમને કોઈ પણ ઉપજના પૈસા મળતા નથી. દવાનો છંટકાવ કરે તો દવાના અંદર જ એના મહેનતના પણ પૈસા મળતા નથી. દવાની અંદર જે કંઈ પણ ખર્ચો થાય તે દવાના પૈસા પણ નીકળતા નથી, જેથી સરકાર એમ કે આ વૈજ્ઞાનિકોને મોકલીને એમ કે આના ઉપર ખેડૂતોનું મિટિંગ કરી એમને માર્ગદર્શન આપે કે આનાથી આ ધુમ્મસના કારણે થતું નુકસાનથી બચવા માટે કે સરકાર પણ કંઈક આગળ આવે અને વૈજ્ઞાનિક લોકોને મોકલી આજે બાગાયતી પાકોના જે નુકસાન થાય છે, ખેતીના પાકોને નુકસાન થાય છે, એના માટે સરકાર કંઈ વિચારે અને પ્લાનિંગ કરે અને સરકારને મદદરૂપ થાય એવી સહાય યોજના દવા છંટકાવ માટે, પેસ્ટિસાઇડ દવા છંટકાવ માટે એમના માટે કંઈક સહાય આપે એવી લોકોની અપેક્ષા છે. સંજાણનો બહુચર્ચિત સર્પાકાર રેલવે ઓવરબ્રિજનું થયેલું નિર્માણ બાદ આ રેલવે ઓવરબ્રિજને લોકાર્પણ વગર ખુલ્લો મૂકી દેવાયો હતો. કહેવાય છે કે જ્યાં લોકાર્પણની રિબિન કાપવા રાજકારણી નેતાઓની હોડ જામતી હોય ત્યાં કોઈ આવા રાજકારણી નેતાઓ રિબિન કાપવા ચૂકે ખરા? હકીકતમાં આ સર્પાકાર રેલવે ઓવરબ્રિજની રિબિન કાપવા રાજકારણી અને નેતાઓ
રિબિન કાપવા માટે ખચકાટ અનુભવે છે, જેના પાછળની કહાની એવી છે કે આ સર્પાકાર રેલવે ઓવરબ્રિજ પર યાતાયાત શરૂ થયાના ટૂંક સમયમાં જ રેલવેના પૂર્વ તરફનો એક સ્લેબમાં ગાબડું પડ્યું હતું, જેમાં ધારાસભ્ય, પદાધિકારીઓ તથા અન્ય રાજકારણીઓએ સદર ઓવરબ્રિજમાં હલકી કક્ષાનું મટીરીયલ વપરાયું હોવાની બુમરાંગ મચાવી દીધી હતી, જેના કારણે ગાબડું પડેલા આરસીસી સ્લેબને તોડી પાડ્યો હતો. નવો આરસીસી સ્લેબ ભરાયા બાદ આ રેલવે ઓવરબ્રિજને ફરી પાછો લોકાર્પણ વગર યાતાયાત માટે ખુલ્લો મૂકી દેવાયો હતો. આ રેલવે ઓવરબ્રિજની ડિઝાઇન સર્પાકાર હોવાથી ત્યાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલની વપરાશની બુમરાંગને કારણે વાહન ચાલકોમાં એક ડર પેસી ગયો હતો. થોડા દિવસ પૂર્વે આ જ રેલવે ઓવરબ્રિજ પર એક વિચિત્ર અકસ્માતમાં વાહન ચાલક મોતને ભેટ્યો હતો. સૂત્રો દ્વારા એવી પણ માહિતી જાણવા મળી હતી કે આ રેલવે ઓવરબ્રિજ પર છાશવારે નાના મોટા અકસ્માતો થતા હોય છે. હવે સવાલ એ છે કે આ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવા કેમ કોઈ આવતું નથી? શું તેઓને પણ આ રેલવે ઓવરબ્રિજના નિર્માણ પર શંકા છે? શું તેઓને લોકાર્પણની રિબિન કાપવાનો ડર લાગે છે કે પછી આ સર્પાકાર રેલવે ઓવરબ્રિજના થયેલા વિવાદને કારણે દૂર રહેવાનું પસંદ કરી લોકાર્પણની રિબિન કાપવા ખચકાટ અનુભવે છે?